લોખંડી પુરુષ સરદાર પટેલ એનું ઋણ આ ભારત દેશ કઈ રીતે ચૂકવી શકે? જો આ દેશની અંદર સરદાર પટેલ જેવા વીર રત્નો એનું સર્જન ન થયું હોત તો કદાચ આજની આ ભારત વર્ષની જે કંઈ આપણને છબી નજર આવે છે, આપણે બધાય પાકિસ્તાનની અંદર અથવા તો એ લોકોના ત્રાસથી કેટલા પરેશાન થાત, પણ લોખંડી પુરુષે સરદાર પટેલને ભૂરી ભૂરી યાદ કરીએ, એને નમસ્કાર કરીએ કે જેના નિર્ણય, સૂઝબૂઝ અને પોતાના અંદરના એક પ્રકારના આત્મવિશ્વાસને લઈ ભારત વર્ષની દિવ્ય ભૂમિને જેઓએ અખંડ રાષ્ટ્ર બનાવી અને દિવ્ય ભારતનું નિર્માણ કરી રાખ્યું, ભારત વર્ષને એક સાંકળે બાંધી રાખ્યું, એવા સરદાર પટેલની આ જન્મ જયંતિ નિમિત્તે વળી વ્યાસપીઠથી એની ચેતના, એના દિવ્યાત્માને ઠાકોરજીને વળી પ્રાર્થના કરીએ. અને એના માટે તો આપણે શું પ્રાર્થના કરી શકીએ સરદાર પટેલ જેવા વ્યક્તિત્વને? છતાં પણ એક બ્રાહ્મણ બાળક તરીકે ઠાકોરજીને વળી પ્રાર્થના કરું કે દિવ્ય જીવાત્મો સરદારનો જ્યાં પણ હશે ત્યાં આ ભારત વર્ષની ગરિમા ડગલે ને પગલે એને વારે વારે ધન્યવાદ કયા કરે.